લાસ્ટ ટાઈમ તો આપણે SN2 મિકેનિઝમની વાત કરી હતી. SN2 મિકેનિઝમમાં બેક સાઈડથી અટેક થાય અને સિગ્મા સ્ટારમાં અટેક થાય એવું મેં તમને કીધું. ચલો, sp2 કાર્બન અહીંયા આગળ છે એ બની જાય, બેક સાઈડથી આનો અટેક થયો, ન્યુક્લિયોફાઇલ છે એ ધીમે ધીમે બોન્ડ બનાવશે અને અહીંયા આગળથી છે એ હેલાઇડ દૂર જશે. પણ આ દરમિયાન એમાં આ બે બોન્ડ તો છે એ અડધા અડધા હોય, પાર્શિયલ બોન્ડ હોય, એટલે એને તો ગણાય નહીં. હાઇબ્રિડાઇઝેશનમાં ખાલી સિગ્મા બોન્ડ પ્યોર હોય એ જ જોવાય. તો પ્યોર સિગ્મા બોન્ડ તો કેટલા છે? 3. એટલે હાઇબ્રિડાઇઝેશન કેવું થશે? sp2. શેપ આનો કેવો હોય તો ટ્રાઇગોનલ બાયપિરામિડલ TBP શેપ થશે. અને બેક સાઈડથી અટેક થવાને કારણે હેલોજન કરતા વિપરીત દિશાની અંદર અહીંયા ન્યુક્લિયોફાઇલ જોઈન્ટ થયો. એટલા માટે થઈને આને કહેવાય ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન. કન્ફિગ્યુરેશનનું અહીંયા આગળ 100% ઇન્વર્ઝન છે એ થઈ જશે. આની કરતા ઊંધી દિશાની અંદર આવશે, ઓપોઝિટ ડિરેક્શનથી અટેક થાય છે. એટલા માટે આપણે આનો પી ડાયાગ્રામ પણ છે એ બનાવેલો. આવી રીતે પી ડાયાગ્રામ છે એ બનશે. સિંગલ સ્ટેપ પ્રોસેસ છે એવું આ બતાવે છે. પ્રોસેસ ઇઝ સિમ્પલ સ્ટેપ પ્રોસેસ. કન્સર્ટેડ પ્રોસેસ, સિંગલ સ્ટેપ છે ને એકદમ સિમ્પલ છે, કોઈ ઇન્ટરમીડિયેટ નથી બનવાના. મોલેક્યુલારિટી ટુ, ઓર્ડર ટુ, ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન, આની પણ આપણે વાત કરી. ફેક્ટર્સ અફેક્ટિંગ, તો અલગ અલગ પ્રકારના ફેક્ટરમાં કાલ તમને આ દેખાડ્યું હતું. ડિગ્રી, હા સર બોલો. બીજો પોઈન્ટ સમજાવો કન્સર્ટેડ પ્રોસેસ વાળો. બીજો કયા? પોઈન્ટ કન્સર્ટેડ પ્રોસેસ વાળો. કોન્સર્ટેડ પ્રોસેસ નો મિનિંગ શું થાય? કોન્સર્ટેડ નો મિનિંગ શું થાય? એક સાથે બોન્ડ બને તે ને એક સાથે બોન્ડ તૂટે તે. આ છે ને ન્યુક્લિયોફાઇલ ફોર્મિંગ ધ બોન્ડ એન્ડ હેલાઇડ ગ્રુપ લીવ સાયમલ્ટેનિયસલી. એક સાથે દૂરી થાય છે ને એક સાથે બોન્ડિંગ બનાવે છે. આને કહેવાય કોન્સર્ટેડ. બરાબર, આને કોન્સર્ટેડ છે એ કહેવાય. એક સાથે જે બે પ્રોસેસ થતી હોય ને એને કોન્સર્ટેડ મિકેનિઝમ છે એ કહેવાય. ઓકે. ફેક્ટર્સ અફેક્ટિંગ ની અંદર ડિગ્રી ઓફ અલ્કાઇલ હેલાઇડ, તો એમાં તમે જો અત્યારે તો અહીંયા આગળ હાઇડ્રોજન છે કોઈ ગળદી નથી. એની સ્પીડ જોશો તો 30 છે. જેવો એક મિથાઇલ અહીંયા આગળ મૂક્યો, થોડુંક હિન્ડ્રન્સ વધ્યું, રિએક્શનની સ્પીડ થઈ ગઈ 1. એની પછી છે એ તમે અહીંયા આગળ જુઓ તો બે તમે મિથાઇલ મૂક્યા છે, બે, અને બે મિથાઇલ મૂકવાને લીધે થઈ અને 0.02 ની સ્પીડ. નિયોપેન્ટાઇલ ગ્રુપને શું બોલાય? નોટોરિયસ. તો નોટોરિયસ ગ્રુપ છે એટલા માટે અહીંયા આગળ સ્પીડ 0.0001 છે. અને 3 ડિગ્રીમાં તો રિએક્શન થવા જ નથી દેવાની. તમારી એનસીઆરટી ની અંદર પણ આ ડેટા આપેલો છે. આ એક મેં વધારે એડ કરેલો છે. આ ડેટા મેં એક એક્સ્ટ્રા એડ કરેલો છે અલગ અલગ રેફરન્સ બુકમાંથી જોઈને. આપણે એનસીઆરટી માં તો 1 2 3 એમ જ આપેલા છે. અને આની રિલેટેડ MCQ પણ પૂછાય. પછી આ વાત થઈ હતી કે ભાઈ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો એ ખેંચે અને નેગેટિવ ચાર્જ ઓછો થાય, રિએક્શનની સ્પીડ વધે. આ 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી અલાઇલિક છે. બેન્ઝાઇલિક બહુ સારો, એની કરતા કોઈ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ. અને આ જે અહીંયા આગળ ગ્રુપ બતાવ્યો છે, આ વાળો ગ્રુપ, આ તો 1 લાખ ટાઈમ ફાસ્ટર હોય કોની કરતા? CH3X કરતા. આનો MCQ પણ આજે આપણે જોવાના છીએ. પણ આ મિથાઇલ હેલાઇડ કરતા આલ્ફા હેલો કાર્બોનિલ એ કેટલી સ્પીડમાં વધારે હોય? 1 લાખ ટાઈમ. એટલે બહુ ફાસ્ટ કહેવાય. બરાબર, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપની પ્રેઝન્સ થી રેટ ઇન્ક્રીઝ થાય. નેચર ઓફ લિવિંગ ગ્રુપ પણ શીખ્યા હતા. પેલા બોન્ડ એનર્જી જોવો. બોન્ડ સેમ બ્રેક થવાનો હોય તો પછી બોન્ડ તૂટ્યા પછી જે લિવિંગ ગ્રુપ બને છે ઈ ચેક કરો. એમાં જે એનાયન સ્ટેબલ ઈ સારામાં સારો લિવિંગ ગ્રુપ. આ પણ આપણે છે ડિસ્કશન કરી. ધેન વી હેવ ઇફેક્ટ ઓફ સોલ્વન્ટ. એમાં પોલર અપ્રોટિક રિએક્શન ને બહુ સારું એવું સપોર્ટ કરે. આ પણ ડેટા આપણે જોયા. ન્યુક્લિયોફિલિસિટી, તો એમાં રિફર ન્યુક્લિયોફિલિસિટી ઓર્ડર લખાવેલું છે પેલા. કયા કયા કમ્પાઉન્ડ આ રિએક્શન નહીં આપે? તો આ કેટલા કમ્પાઉન્ડ છે એને તમારે યાદ રાખવા જરૂરી છે. સીધા જ ક્વેશ્ચનમાં આવશે. અને JEE વાળાને તો ખાસ ડાયરેક્ટ જ આવી જશે કે વિચ ઓફ ધ ફોલોઈંગ કેન નોટ ગીવ SN2 રિએક્શન. તો એમાં આ છે. આ બધા જ કમ્પાઉન્ડ યાદ રાખવા જરૂરી છે. ઓકે. સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં આપણે જોયું તો છત્રીનો કાગડો થઈ જાય, ઇન્વર્ઝન થાય. આ ઇન્વર્ઝન એક વાલ્ડન નામના સાયન્ટિસ્ટે ગોતેલું છે એટલે એને વાલ્ડન ઇન્વર્ઝન બોલાય. અચ્છા, પિરામિડલ ઇન્વર્ઝન એવું પણ બોલાય. તમે અહીંયા આગળ છે એ જોઈ શકો છો, અમ્બ્રેલા ઇન્વર્ઝન. ઓકે, વાલ્ડન ઇન્વર્ઝન પણ છે એને બોલી શકાય છે.
અલગ અલગ ટાઈપના ઇન્વર્ઝન તમારે લોકોએ છે એ શીખવાના થાય, અલગ અલગ ટાઈપના. ચલો, પેલું ઇન્વર્ઝન આ છે. તમને ફિશર ની અંદર કોઈ કમ્પાઉન્ડ આપી દે, 4 ટાઈપના અલગ અલગ શીખવાડું છું. પહેલી ઇન્વર્ઝન લખવાની રીત આ છે. તમે ફિશર પ્રોજેક્શન તમને આપી દીધેલું છે, અહીંયા બીઆર છે. શું કરશો તમે? SH માઇનસ કે SH માઇનસ ઇઝ યોર ન્યુક્લિયોફાઇલ, તો SH માઇનસ ક્યાંથી આવશે? બેક સાઈડેથી, બરાબર છે. SH માઇનસ બીઆર છે એની કરતા એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ થી અટેક કરશે. બીઆર અહીંથી દૂર, SH અહીંયા આગળ આવી ગયો. જો તો આ ઇન્વર્ઝન રિપ્રેઝેન્ટ કર્યું કહેવાય. આવું તમને લખીને આપે ને તો આ પ્રોડક્ટ લખવી જોઈએ. માનો કે જો ઇન્વર્ઝન નો મિનિંગ સમજજો. ઇન્વર્ઝન એટલે ગમે એ બે બોન્ડ ફરશે, અહીંથી એક તો આ ગયો અને એ જ શિફ્ટ થઈને રાઈટ હેન્ડ સાઈડ ગયો. તમારે જો આ બીઆર ની જગ્યાએ એસએચ લખવો હોય તોય તમે લખી શકો. તો પ્રોડક્ટ કેમ લખવાની? ઓર આમ લખી શકાય. જો બીઆર ની જગ્યાએ તમારે એસએચ ઠપકાર હોય તો ઠપકારાય, પણ તો સાહેબ આ બે ને બદલી નાખો. ઇન્વર્ઝન બરાબર, ઉપર લઈ જાઓ ટ્રિટિયમ, નીચે કરી નાખો ડ્યુટેરિયમ. તમે તમને કીધું એ સમજ્યા તમે? કાં તમે ઓપોઝિટ સાઈડ થી અટેક કરાવીને કાયદેસર તમે સ્વિચ કરી દો ગ્રુપને. અને જો તમારે એવું ન કરવું હોય અને એ જ પોઝિશન ઉપર તમારે એસએચ લગાડવું હોય તો વર્ટિકલ લાઈન વાળા બોન્ડ ને ઉપર નીચે કરી નાખો, અપ એન્ડ ડાઉન કરી નાખો. બટ ઇન્વર્ઝન થયું એવું મેન્શન થવું જોઈએ. ઇન્વર્ઝન કાયદેસર દેખાવું જોઈએ. અહીંયા આગળ માનો કે ભાઈ એક અહીંયા આગળ છે, હું બીજું સમજાવું છું. જો આવી રીતે આપણને આપ્યું છે. અહીંયા CH3 છે, એક અહીંયા આગળ બીઆર છે, એક H છે, એક Cl છે, એક H છે, નીચે ફિનાઇલ છે. નાઉ સી, તમે આની અંદર 1 મોલ KCN એડ કરી દો. KCN અને કેટલું એડ કરો? 1 ઇક્વિવેલેન્ટ. 1 ઇક્વિવેલેન્ટ એડ કરો તો હવે તમારી પાસે ક્વેશ્ચન છે કે કોણ પહેલા તો જાય? બીઆર જોવો જોઈએ, Cl જોવો જોઈએ? જુનાગઢ સેન્ટર, તમે બોલો ભાઈ, કોને બ્રેક કરવું સારું? બીઆર ને. કેમ? બોન્ડ એનર્જી ઓછી. તો તમે અટેક ક્યાંથી કરાવશો? બીઆર જે જગ્યાએ છે ને એની ઓપોઝિટ સાઈડ થી અટેક કરો. અહીંયા આગળથી તમારે અટેક કરાવો અને બીઆર ને દૂર કરી દો. પ્રોડક્ટ શું લખશું આપણે? ચલો, અહીંયા તો આવી જશે Cn, હાઇડ્રોજન સ્વિચ થઈને અહીંયા આગળ ગયો. આ મિથાઇલ છે, Cl આમનો પડ્યો રહેશે, આ H અને નીચે ફિનાઇલ. માની લો કે મારે આમ નથી લખવું, મારે આની જગ્યાએ જ લખવું છે. અહીંયા એટલે અહીંયા જ લખવું છે. તો તમારી પાસે બીજો ઓપ્શન એ છે સાહેબ કે તમે શું કરો? આવી રીતે ગ્રુપને સ્વિચ કરી દો. જો અહીંયા બીઆર ની જગ્યાએ જ કોને રાખો છો? Cn. મિથાઇલ ને અહીંયા લઈ લો ને હાઇડ્રોજન ને અહીંયા લઈ લો. સ્વિચિંગ, એક સ્વિચ તો થવું જ જોઈએ, તો જ તમારો આન્સર સાચો થાય. તો બીજો આન્સર આ હોય છે. અહીંયા Cl, પછી H અને ફિનાઇલ. બીજું એ તમે ચેક કરો, જ્યાં રિએક્શન થઈ છે ત્યાં કન્ફિગ્યુરેશન બદલાવાનો. હેઠે કઈ હળી નથી કરી તો ત્યાં હળી નહીં કરવા જવાની, બરાબર? અહીંયા પછી હેરાનગતિ નહીં કરવા જવાની. તો બે માંથી કોઈ પણ રીતે લખી શકો. કા વર્ટિકલમાં ચેન્જ કરો, કા હોરિઝોન્ટલમાં ચેન્જ કરો, વોટ એવર યુ વિશ. ચલો નેક્સ્ટ. બીજી મેથડ આ છે. અહીંયા આગળ તમે જોશો તો આયોડીન છે એ ફ્રન્ટ સાઈડમાં છે, બેક સાઈડ થી સાયનાઇડ આવશે. આયોડીન નીકળી ગયો ને, સાયનાઇડ ને લખ્યો. હાઇડ્રોજન ને તો કઈ બતાવ્યા નથી એટલે જરૂર નથી. હાઇડ્રોજન બતાવે તેનો બોન્ડ ફેરવી દેવાનો. જેમ કે નીચેનું એક્ઝામ્પલ જો, આ Cl ક્યાં છે? ટુવર્ડ વ્યુઅર. KOH માંથી OH બેક સાઈડ થી અટેક કરશે એટલે OH તો આવશે ડેશબોર્ડમાં અને હાઇડ્રોજન ને ધક્કો લાગે એટલે એ આવશે આગળની સાઈડ. આ ક્યાંક પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ ક્વેશ્ચન એક્ઝામમાં આવેલો છે મને ખ્યાલ છે. એમાં મે બી નીચે અહીંયા આગળ બીઆર કે એવું પણ કંઈક હતું. તો આ 3 રીત અત્યારે મેં તમને કીધી. આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ, બરાબર? બોન્ડ હાઇડ્રોજન બતાવે તો શો કરવાનો, નહીતર કોઈ જરૂર નથી. ચલો ફોર્થ, સીસ માંથી ટ્રાન્સ કરી નાખો. સીસ ની અંદર થી ટ્રાન્સ કરી દો એટલે તમે જોવો અત્યારે બે H અને H ક્યાં છે? નીચેની સાઈડ. OH ક્યાંથી આવશે? Cl ની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ થી. જેવો અટેક કરે નીચેનો હાઇડ્રોજન ઉપર જાય, બની કયો ગયો? ટ્રાન્સ. તો સીસ ની અંદર થી ટ્રાન્સ બની જાય, બરાબર? આ 3 માં કોઈને પેલા પ્રોબ્લેમ હોય તો બોલો. ચોથી મેથડ હજી એક હું અહીંયા આગળ એડ કરી દઉં છું. ચોથી મેથડ હજી એક એડ કરી દઉં છું. આવી રીતે આપ્યું છે. ચલો,
પેલું સ્ટેગર્ડ ને ઇક્લિપ્સ ને ઈ તો તમને બનાવતા આવડે છે ને, સ્ટેગર્ડ ને ઇક્લિપ્સ ને ન્યુમાન ને એવું બધું ખબર છે ને. તો આપણે એવું જ કરીએ, અહીંયા આગળ કોઈ એક લિવિંગ ગ્રુપ લઈ લઈએ. ચલો અહીંયા બીઆર છે, આ એચ છે, અહીંયા આગળ ડ્યુટેરિયમ છે, પાછળના જે પણ કઈ ગ્રુપ આપેલા છે એ આવી રીતે છે. અહીંયા હાઇડ્રોજન, બરાબર, પછી આ ડ્યુટેરિયમ અને ઉપર મિથાઇલ. હવે શું કરશો તમે, આની અંદર હું એડ કરી દઉં છું સોડિયમ એસિડ. આમાં કયા કયા આયન હોય, કે પ્લસ N3 માઇનસ. N3 માઇનસ નું સ્ટ્રક્ચર કેવું હોય, N ડબલ બોન્ડ N ડબલ બોન્ડ N. આવી રીતનું લિનિયર સ્ટ્રક્ચર હોય. વચ્ચે વાળો નાઇટ્રોજન કયો છે, sp ચાર્જ. અહીંયા માઇનસ, અહીંયા તો KN3 પોટેશિયમ અઝાઇડ. KN3 નું સ્ટ્રક્ચર આવું હોય જો, બરાબર. આ નાઇટ્રોજન માઇનસ, આ નાઇટ્રોજન માઇનસ, વચ્ચે વાળો નાઇટ્રોજન પ્લસ. આની પાસે લોન પેર છે ને આની પાસે લોન પેરું છે, અને એકદમ લિનિયર શેપ હોય. લિટરેચર તો એવું કે છે કે આનો નેચર છે ને એ બુલેટ ન્યુક્લિયોફાઇલ જેવો છે, બરાબર. બુલેટ ન્યુક્લિયોફાઇલ, ગોળીની જેમ જ ભાગે છૂમ કરતો, બરાબર છે. લિનિયર શેપ છે એટલે. તો એ N3 માઇનસ શું કરશે, બેક સાઈડ થી અટેક, અહીંથી અટેક કરાવો. બીઆર અહીંથી બહાર ભાગી ગયો. બીઆર જેવો ત્યાંથી ગયો અત્યારે તો તમે જોશો તો આ કન્ફર્મેશન કયું કહેવાય, ઇક્લિપ્સ. બનાવી દો આમાંથી સ્ટેગર્ડ. નીચે બોન્ડ બધા ફ્રી જશે. અહીંયા આગળ ડ્યુટેરિયમ આવી જશે, અહીંયા થઈ જશે એચ, અહીંયા તમારે મૂકવો જોઈએ N3. પાછળ વાળા કાર્બન ની હળી નથી કરી, અને એમ રાખો ડ્યુટેરિયમ, અહીંયા એચ, અને ઉપર શું આવી જશે, CH3. તો આ પણ એક ટાઈપનું શું કહેવાય, ઇન્વર્ઝન. તો અલગ અલગ રીતના ઇન્વર્ઝન તમને ગોતતા આવડવા જોઈએ. MCQ આનો આવશે એટલે તમને હું દેખાડીશ કે કયા કયા છે આ ઇન્વર્ઝન, પણ આ લગતા આવડવું જરૂરી છે, બરાબર. ચલો આને જવા દઉં છું. ઇન્વર્ઝનના પોઈન્ટ છે એ આપણે જોઈ લીધા અહીંયા આગળ, કયા કયા હતા. એક તો ફિશર પ્રોજેક્શન, સેકન્ડ છે વેજ ડેશ ફોર્મ્યુલા, થર્ડ નંબર તમને કીધો સ્ટેગર્ડ ઇક્લિપ્સ, ફોર્થ તમને કયો કીધો, સીસ અને ટ્રાન્સ. 4 ટાઈપના અલગ અલગ ઇન્વર્ઝન બતાવવાની મેથડ, બરાબર. ફિશર પ્રોજેક્શન, વેજ ડેશ ફોર્મ્યુલા, સ્ટેગર્ડ ઇક્લિપ્સ એટલે કે કન્ફર્મેશન, અને ચોથું કયું છે, જીઆઈ, જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ. આ 4 ની અંદર અલગ અલગ છે એ તમે બતાવી શકશો. ઓકે. હવે બીજી બધી પ્રોસેસ છે, પ્રોસેસ તમને છે એ પછી ભણાવવું. એ પહેલા આપણે થોડાક MCQ ની વાત કરી લઈએ. The order of rate of hydrolysis of alkyl halide 1 degree, 2 degree, 3 degree અને CH3X in SN2 pathway is. તો કાલે જ તમને કીધું SN2 ની અંદર જેમ ગળદી ઓછી એમ રિએક્શન ની અંદર સ્પીડ હારી. તો આ બધામાં સૌથી સારો કયો છે, CH3X. પછી 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. 3 ડિગ્રીમાં તો આમ જો કે SN2 ક્યારેય થાય જ નહીં. 3 ડિગ્રીમાં SN2 પ્રોસેસ અલાઉડ નથી, એટલે તમારો આન્સર છે એ સી ઓપ્શન થવો જોઈએ. ચલો નેક્સ્ટ. The organic chloro compound which shows complete stereochemical inversion during SN2 mechanism. કમ્પ્લીટ ઇન્વર્ઝન થવું જોઈએ, 100% બધા ગ્રુપ ફરી જવા જોઈએ. તો પેલું માઇન્ડમાં તમારે ઈ સ્ટ્રાઇક થવું જોઈએ કે કમ્પ્લીટ રિએક્શન 100% કોણ કરે. કાલ તમને કીધું હતું મિથાઇલ હેલાઇડ. તો આમાં તમને મિથાઇલ ગ્રુપ હોય, જો આમાં તો 3 કાર્બન છે ભાઈ. આની અંદર ગણો તો બધા ઇથાઇલ છે, આમાં પણ મિથાઇલ છે. કાર્બનના બધાના નેચર છે એ ચેક કરી જુઓ. કાર્બનના નેચર ચેક કરો. આ સી ઓપ્શન ની અંદર કાર્બનની ડિગ્રી કઈ છે, હેલાઇડ ની ડિગ્રી પૂછું છું, હેલાઇડ ની. ઓપ્શન નંબર સી માં હેલાઇડ ની ડિગ્રી કઈ છે, પહેલી સેન્ટર બોલો. નહીં, ભૂલ છે તમારી. અહીંયા જો CH3 થ્રાઇસ છે, ફોર્મ્યુલા આમ લખેલું છે CH3 થ્રાઇસ C બોન્ડ Cl.
આનો મીનિંગ છે એ શું કરશો, કાર્બન એની સાથે 3 મિથાઇલ ગ્રુપ, આ 1 2 અને 3, અને એની પછી અહીંયા આગળ આ કાર્બનની સાથે કોણ છે, Cl, ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ છે આ, CH3 થ્રાઇસ C, ટોટલ કાર્બન જુઓ, અહીંયા 1 અને અહીંયા 3, ટોટલ કેટલા થઈ ગયા, 4. ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ આને બોલાય. તો આ તો 3 ડિગ્રી છે, આમાં તો SN2 રિએક્શન જ ન થાય મારો ચોકડી. બી ઓપ્શન ની અંદર છે એ કાર્બનની ડિગ્રી શું થવી જોઈએ, બી ઓપ્શન ની અંદર કાર્બનની ડિગ્રી શું થશે, ભુજ સેન્ટર. 2. ગુડ. અહીંયા આગળ છે એ 2 ડિગ્રી થવી જોઈએ આ કાર્બનની. અમદાવાદ સેન્ટર, ડી ઓપ્શનમાં શું ડિગ્રી થવી જોઈએ, 2 degree. 2 ડિગ્રી. 2 ડિગ્રી વાળા 3 ડિગ્રીમાં થતો નથી, 2 ડિગ્રી વાળા. અને આમાં તમે જોવો ને તો આ એ ઓપ્શન છે એ જોવો, એમાં મિથાઇલ છે, એટલે એમાં એક હાઇડ્રોજન છે, એક અહીંયા ટ્રિટિયમ છે, એક ડ્યુટેરિયમ છે, ને એક કયો છે, Cl. સૌથી સારામાં સારી રિએક્શન SN2 કોણ આપશે, એ એક જ કાર્બન છે, સૌથી ઓછામાં ઓછી ગળદી. તો કમ્પ્લીટ ઇન્વર્ઝન ઇન કન્ફિગ્યુરેશન આપશે એ. આ તમારો આન્સર થવો જોઈએ. નેક્સ્ટ, in SN2 substitution reaction the type of reaction આપેલી છે, DMF માં આ Br નીકળી જાય છે અને એની જગ્યાએ ફિટ થાય છે Cl. Br ની જગ્યાએ ફિટ કર્યા Cl, જો Br ગયો ને એની જગ્યાએ એવો Cl, DMF માં રિએક્શન થઈ. તમને એવો ક્વેશ્ચન આપ્યો છે કે કયો કમ્પાઉન્ડ સૌથી સારામાં સારી રિએક્શન આપે, બરાબર છે, which of the following compound can give the best reaction. ચલો, હાઈએસ્ટ રેટ ફાસ્ટ કોનો હોય, આન્સર છે એ કોણ આપશે, અમરેલી સેન્ટર. અમરેલી સેન્ટર. B option. આન્સર આવવો જોઈએ બોમ્બે, બરાબર છે. સૌથી ઓછામાં ઓછા કાર્બન એમાં છે, ગળદી સૌથી ઓછામાં ઓછી એમાં હશે, એટલે બી વાળો આન્સર છે એ તમારો થવો જોઈએ. આ જો નિયોપેન્ટાઇલ છે, ઓલું ગળદી વાળું ગ્રુપ નોટોરિયસ, એ તો હાલે જ નહીં. ચલો નેક્સ્ટ, કન્સિડર ધ રિએક્શન. એક રિએક્શન આપેલી છે અને એમાં આ રિએક્શન Br નીકળી જાય છે ને એની જગ્યાએ ફિટ થાય છે સાયનાઇડ. અને તમને એવું પૂછ્યું છે કે કયો સોલ્વન્ટ બેસ્ટ હશે, ઇથેનોલ, મિથેનોલ, વોટર કે DMF. ઇથેનોલ, મિથેનોલ, વોટર, DMF. હિંમતનગર સેન્ટર. હિંમતનગર સેન્ટર. ઓપ્શન સી સાચો જવાબ છે, પણ શું કામ, વાય? ગુડ. આ એક જ એવો છે કે જે પોલાર અપ્રોટિક સોલ્વન્ટ છે, બરાબર છે, PAS છે, બાકીના બધા PPS છે, પોલર પ્રોટિક છે, એટલે એ નહીં ચાલી શકે. Arrange the following compound in decreasing order of SN2 mechanism. SN2 ના ઘટતા ક્રમમાં ગોઠવવાના છે તમારે. તો તમારે આની અંદર છે એ શું કરવું જોઈએ, ડિગ્રી વાઇઝ ગોઠવવાના છે, બીજું આની અંદર કઈ નવું નથી, ડિગ્રી પ્રમાણે છે એ ગોઠવવાના. ઈડર સેન્ટર તમે બોલો. ઈડર સેન્ટર, તમે ક્વેશ્ચન છે એ જોઈ લો, ABCD છે એ તમે પછી બોલજો. ચલો ગમે એક નક્કી કરીને કયો. આ પેલી બેન્ચે બે બહેનો બેઠા છે ને, એમાંથી કોઈ એક બોલો. ચલો બેન, તમે ઉભા થાવ, ફર્સ્ટ વાળા. બે હસો છો, પણ બે જવાબ કેમ લાવવો એ નથી કહેતા. ચલો જે આવડે આન્સર, એવું કઈ નથી કે આ જવાબ તમારે લાવી દેવું. ઓકે, જો આ છે પહેલા વાળો 1 ડિગ્રી છે, સેકન્ડ વાળો 2 ડિગ્રી છે, થર્ડ વાળો છે ઈ પણ અહીંયા આગળ દેખાય છે CH2, એટલે 1 ડિગ્રી જ છે. અને આ છે એ જોવા જાવ તો કયો છે, 3 ડિગ્રી. કાયદેસર તો આમ તો તમારે બધા લખવા જોઈએ, બરાબર, તો જ તમને જવાબનો પ્રોપર આઈડિયા આવે. પણ આપણને એટલી તો ખબર પડી જાય બધામાં, સૌથી લોએસ્ટ રેટ ઓફ રિએક્શન કોણ આવશે, આ વાળું, એટલે કે 4 નંબર. 4 નંબર છેલ્લે હોય એવા બે ઓપ્શન છે, A અને C. આ બે તો મરી ગયા, આનો હાલે. હવે ઈ ચેક કરો કે સૌથી ઓછી ડિગ્રી કોની છે, તો કે 1 ની, તો 1 હાઈએસ્ટ અને 4th નંબર લોએસ્ટ રેટ ઓફ રિએક્શન થી હાલતો હોય, તો તમારો આન્સર આવવો જોઈએ, એ.
ચલો નેક્સ્ટ સર બોલો. વિદેશ નગરમાંથી જવાબ તમને એક લાગ્યો તો કે બીજો કોઈ બોલી એવું લાગ્યું? થોડોક હળવે હળવે બોલો, મને સમજાય એમ. એક સાથે તમે ન બોલો. અહીંયા આગળ એ આન્સર આવશે. આ 1 ડિગ્રી હેલાઇડ છે. આ નો આવી શકે, આમાં મિથાઇલ ની ગળદી છે. બરાબર, આ ભલે 1 ડિગ્રી હોય પણ એ નો આવી શકે. 1 સૌથી ફાસ્ટ છે અને 4 નંબર સૌથી લો છે. એટલે અમે એ બોલ્યા. હા, તો એ આન્સર આવશે ને 1 ફાસ્ટ. પછી કયું આની અંદર આપેલું છે? પછી આવવું જોઈએ કયું? અહીંયા આ એક જ આન્સર સેટ થાય એવો છે. બાકીમાં 1 હાઈએસ્ટ થવો જોઈએ. આ 1 ડિગ્રી છે એટલે તો 1 હાઈએસ્ટ થાય એવો એક જ ઓપ્શન છે એ. બાકી એક ઓપ્શન જ નથી. આમ તો તમારે આ ની ખાલી એક જ જોયો હોત ને પરફેક્ટ, તો આન્સર આવી જાત. ચલો, in SN2 reaction the correct order of reactivity of the following compound is. સેમ ક્વેશ્ચન હમણાં તમને આપ્યો તો એવો ને એવો જ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન થોડોક અહીંયા આગળ નો દેખાતો હોય કહી દઉં. આ મિથાઇલ ક્લોરાઇડ છે, પછી આ CH3CH2Cl ઇથાઇલ ક્લોરાઇડ છે, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ ને ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ. કાર્બન વધે એમ રિએક્શન છે એ ધીમી થશે. ઓકે, ચલો નેક્સ્ટ. આ ક્વેશ્ચન છે એ બધા જો બધા જ છે એ આન્સર વિચારો. ચલો, આમાં 2 ટાઈપના હેલાઇડ છે પણ 2 હેલાઇડ અલગ અલગ ટાઈપના છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો. 2 ટાઈપના હેલાઇડ 2 અલગ અલગ છે. અને આનો જવાબ કોણ આપશે? કયા સેન્ટર બાકી છે? સુરત એસ્પાયર બાકી છે. બોલો, સુરત એસ્પાયર જવાબ નક્કી કરીને કહો. બધા અંદરો અંદર નક્કી કરે છે આમાં શું થાય, આમાં શું થાય. સૌથી છેલ્લે બેઠા ને એ બોલો તો ભાઈ. ચલો ધ્યાન આપો હવે. અહીંયા આગળ તમારી પાસે 2 ટાઈપના હેલાઇડ છે. એક હેલાઇડ આયોડિન છે અને એક Cl છે. હવે આ જે છે ને એ ક્યાં કાર્બન હારે છે? sp3 હારે. અને આયોડિન ની તો વાત કરી હતી, તો જો બેન્ઝીન ના કાર્બન હારે છે. બેન્ઝીન ના કાર્બન હારે હોય તો શું બનાવે? પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર. sp2 કાર્બન ઉપર કોઈ દિવસ રિએક્શન નહીં કરવાની, એવી આપણે ના તો પાડી હતી. તો આ આયોડિન છે એમ નંબર રહેશે. ધીસ આયોડિન રિમેન્સ ઇન્ટેક્ટ એઝ ઇટ ઇઝ અને ધીસ ક્લોરાઇડ વિલ બી સબસ્ટિટ્યુટેડ બાય Cn-. એટલે અહીંયા આગળ આયોડિન નો આયોડિન રહેવો જોઈએ. બરાબર, આ તમારો આન્સર થવો જોઈએ દિલ્હી. ડી આન્સર છે એ બરાબર પરફેક્ટ ફિટ થાય છે. ફરીથી પેલાની જેવો જ ક્વેશ્ચન છે, કમ્પેર ધ રેટ ઓફ રિએક્શન. આવા ઘણા બધા ક્વેશ્ચન ભૂતકાળમાં પૂછ્યા છે. બરાબર, તમારા મોડ્યુલની અંદર હશે. તમને આજે હું મોકલું છું, તમે લોકો સોલ્વ કરજો ને તમારે પછી જે ન થતા હોય મને કહેજો. 115 નંબરનો NaI નાખ્યો છે અને કહી દીધું છે 1 મોલ. 1 મોલ કીધું છે. 1 મોલ નો કીધું હોત તોય ફરક ન પડે, પણ કઈ વાંધો નહીં. 1 મોલ કીધું છે. એસિટોન ની અંદર રિએક્શન કરે એટલે કે આ સ્વાર્ટ્ઝ રિએક્શન છે. બરાબર, તો આમાંથી કઈ આપણને પ્રોડક્ટ પ્રોપર મળશે? ક્વેશ્ચન છે આવો મેં તમને સોલ્વ કરાવ્યો હતો હમણાં. બરાબર, તમારે લોકોએ વિચારીને કહેવાનું છે. બોમ્બે. હિંમતનગર સેન્ટર 3 તમે બેઠા છો આરામથી. તમે કયો જઈ? બોમ્બે. પેલા બ્લુ ટી શર્ટ વાળા ભાઈ બધા બોમ્બે કહે છે એટલે તમે બોમ્બે કયો છો. ચલો ધ્યાન રાખશો. અહીંયા આગળ આપણે છે એ શું જોવાનું છે? આમાં અત્યારે હાઇડ્રોજન ને હાઇડ્રોજન કેવા છે? ટ્રાન્સ. એટલે પ્રોડક્ટ તો કઈ આવી જોઈએ? સીસ. તો આ તો ટ્રાન્સ છે એટલે આ તો તેલ લેવા ગયો. આ ટ્રાન્સ છે, આવી ગયો. હાલો, હવે 2 બચ્યા છે, બી અને ડી. હવે બી ને ડી ઓપ્શન બચ્યા છે. એમાં તમને ઈ ખબર પડવી જોઈએ કે રિપ્લેસમેન્ટ કોનું થઈ શકે? ક્લોરીન નું, નહીં કે ફ્લોરિન નું. આમાં તમે છે એ જો ક્લોરીન રિપ્લેસ થાય છે ને ફ્લોરિન રહે છે, આમાં તો હારે ફ્લોરિન ને ઉપાડી લીધો. એવું કોઈ દી ન શક્ય બને. આ આન્સર આવશે. નેક્સ્ટ, Ki in acetone undergoes SN2 reaction with each of P, Q, R and S. The rate of reaction varies. રિએક્શન ના રેટ નો ક્વેશ્ચન છે. આમાં તમને લોકોને પેલું દેખાવું જોઈએ આલ્ફા હેલો કાર્બોનિલ. આ C ડબલ બોન્ડ હોય એની બાજુનો કાર્બન આલ્ફા ને એની ઉપર જ હેલોજન. 1 lakh time faster, highest in SN2. હાઈએસ્ટ ઇન SN2 એટલે S છે એ સૌથી હાઈએસ્ટ થવો જોઈએ.
આવા જ ઓપ્શન ગોતાય. આઈ ગયો ને આઈ ગયો, પછી બીજું કઈ જોવાનું જ નથી રહેતું. તમને ક્વેશ્ચન આપે ને પહેલું SN2 માટે તમે કયો ગોતશો? આલ્ફા હેલો કાર્બોનિલ. આલ્ફા પોઝિશન ઉપર હેલોજન અને બાજુમાં શું હોવું જોઈએ? C ડબલ બોન્ડ O. અથવા એવું વિચારો કે એક જ કાર્બન ઉપર ક્લોરીન અને C ડબલ બોન્ડ O હોય, એની રિએક્શન એક્સ્ટ્રીમલી ફાસ્ટ હોય. બરાબર? તો આ તમારો આન્સર થઈ જશે. ચલો હવે આપણે આગળ છે એ થિયોરીની અંદર જવાનું છે. તો થિયરીમાં આપણે છે એ આગળ વધીએ. કમ્પ્લીટ ધ ફોલોઈંગ રિએક્શન. બધી રિએક્શન છે એ કમ્પ્લીટ કરવાનું કે છે અહીં આગળ. રિએક્શન છે એ કોની સાથે કરો છો? મિથાઇલ ક્લોરાઇડ સાથે. કયા કયા એડ કરો છો? પેલું aqueous KOH છે, પછી KSH છે, પછી AgCN છે. એક પછી એક રિએક્શન કમ્પ્લીટ કરીને આપણે છે એ દેખાડીએ એટલે આપણને આઈડિયા આવી જાય. પણ આ રિએક્શન કમ્પ્લીટ કર્યા પહેલા તમને હું બીજું થોડીક નાની બીજી માહિતી આપી દઉં. આમાં તમે જુઓ, એક KCN લખો છે ને એક AgCN લખો છે. આ બે ઉપર ડિસ્કશન કરીને દેખાડું છું. KCN અને AgCN જ્યારે તમને આપેલા હોય ત્યારે રિએક્શન ની અંદર છે એ શું થાય, શું ફેરફાર થાય એ આપણે સોલ્વ કરીએ. ચલો ધ્યાન આપશો. આવી રીતે કોઈ એક આલ્કાઇલ હેલાઇડ આની અંદર એડ કર્યો છે KCN, અને એક કામ કરીએ, એકવાર KCN એડ કરીએ અને એકવાર એડ કરીએ AgCN, સિલ્વર સાયનાઇડ. અને કોની સાથે રિએક્શન કરીએ? આલ્કાઇલ ક્લોરાઇડ. ઈ બ્રોમાઇડ હેલાઇડ ગમે તે હોય. પણ હવે આ બેની અંદર રિએક્શનની પ્રોડક્ટ અલગ અલગ આવશે, સેમ નહીં આવે. પહેલાની અંદર જો તમે પ્રોડક્ટ વિચારતા હોય તો પહેલામાં પ્રોડક્ટ આવશે સાયનાઇડ, પણ બીજાની અંદર મુખ્ય પ્રોડક્ટ આવશે આઇસોસાયનાઇડ. અને આ બે એકબીજાના શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ. કેમ આવું થાય છે એની વિશે આપણે વાત કરીએ. પહેલા આની વાત કરું છું. KCN જે છે ને, KCN પોટેશિયમ સાયનાઇડ. આ પોટેશિયમ સાયનાઇડ સ્વભાવગત આયોનિક છે. અને આયોનિક કમ્પાઉન્ડ તો તરત ડિસોશિએટ થઈ જાય. શેમાં ડિસોશિએટ થશે? K પ્લસ અને બીજું અહીંયા શું બનશે? Cn માઇનસ. Cn માઇનસ નું સ્ટ્રક્ચર આવી રીતે હોય. જો સાયનાઇડ છે ને, સાયનાઇડ એ તમે લોકો કોઓર્ડિનેશનમાં કદાચ શીખ્યા હશો. બરાબર? ઉભયદંતી લિગેન્ડ છે, એમ્બિડેન્ટેડ લિગેન્ડ્સ કહેવાય. તો એમ્બિડેન્ટેડ ન્યુક્લિયોફાઇલ પણ થયો. હવે આ તો બે સાઈડ થી અટેક કરી શકે. માની લો કે આમ છે Cl અને આ સાયનાઇડ નો કાર્બન અટેક કરે, સાયનાઇડ નો કાર્બન અટેક કરે તો પ્રોડક્ટ શું બની જાય? RCN. અને માની લો કે અહીંયા આગળ નાઇટ્રોજન અટેક કરે, નાઇટ્રોજન, તો પ્રોડક્ટ છે શું બને? આઇસોસાયનાઇડ બની શકે, NC. પણ જનરલી એવું થાય કે કાર્બન જ અટેક કરે. એ કાર્બન જ અટેક કરે એની પાછળના બે રીઝન છે. એક તો એની ઓછી ઇલેક્ટ્રોનેગેટિવિટી, ચાર્જ ડેન્સિટી એની ઉપર વધારે છે, અને બીજું કાર્બન કાર્બન બોન્ડ બને તો એ કાર્બન કાર્બન બોન્ડ વધારે સ્ટ્રોંગ હોય એઝ કમ્પેર ટુ કાર્બન નાઇટ્રોજન. તો પહેલી વાત એ થઈ કે આને એમ્બિડેન્ટેડ ન્યુક્લિયોફાઇલ કહેવાય. ઉભયદંતી લિગેન્ડ છે એક ટાઈપનો. બે એક અહીંયા આગળ છે એ ડોનેશન ગમે એક જ કરે એક સમયે, પણ ડોનરની સંખ્યા વધારે હોય. Nucleophilic sites are more than one, but at a one time, at once, it can donate only one lone pair from either atom. ગમે એકમાંથી એક ડોનેટ કરશે, પણ એમાં મેઇનલી કોણ ડોનેશન કરી શકે? આ કાર્બન. અને કાર્બન ડોનેટ કરે એનું રીઝન મેં તમને કીધું. કાર્બન એક તો ઓછો ઇલેક્ટ્રોનેગેટિવ છે, અને બીજી તમને વાત એ કરી કે કાર્બન કાર્બનના જો બોન્ડ બને તો એ કાર્બન કાર્બનના બોન્ડ કેવા હોય છે? સ્ટ્રોંગ બોન્ડ હોય. એટલે નાઇટ્રોજનની અટેક ન કરવા દે, પોતે અટેક કરે. પ્રોડક્ટ ઇઝ સાયનાઇડ. હવે એમાં તો આપણને ખ્યાલ આવી ગયો કે સાયનાઇડ પ્રોડક્ટ બની. પણ હવે આની અંદર AgCN માં, AgCN તમે છે એ જોવા જાવ ને, સિલ્વર સાયનાઇડ. તો સિલ્વર સાયનાઇડ જે છે ને એનું સ્ટ્રક્ચર કોવેલેન્ટ છે. આ છે એ કોવેલેન્ટ છે. AgCN ઇઝ કોવેલેન્ટ. કોઈ મને એવું સમજાવો કે આ શા માટે કોવેલેન્ટ છે? બરાબર? ચલો કોણ કે છે? અમદાવાદ સેન્ટર, તમે બોલો. AgCN હું તમને કહી દઉં છું, સાયનાઇડ અને સિલ્વર વચ્ચેનો બોન્ડ કોવેલેન્ટ છે એવું મેં તમને ડેટા આપી દીધો, જવાબ કહી દીધો. શું કામ છે? વાય ઇટ ઇઝ કોવેલેન્ટ, એ તમારે મને કહેવાનું છે. ચલો બોલો.
અમદાવાદ સેન્ટર સિલ્વર સાયનાઇડ કોવેલેન્ટ શું કામ છે? એ ખબર થઈ જાય. સર બોલો. એજી નું પોલરાઇઝેશન થઈ જશે 50 ના કારણે એટલે નહીં, એજી નું પોલરાઇઝેશન ન થાય, સિલ્વર નું પોલરાઇઝેશન ન થાય. ચલો બીજા કોઈ બોલો. મોડાસા. हाँ सर ई पाई पी पाई गणना करा ઓકે, મોડાસા સેન્ટર. ई पाई पी पाई गणना करा નહીં. મોડાસા સેન્ટર તમે બોલો. ચલો ધ્યાન આપો, વાંધો નહીં. સાંભળો, આ સિલ્વર છે, બરાબર. હવે સિલ્વર ની અંદર સિલ્વર એટલે અહીંયા આગળ એજી એજીસીએન આપણે અહીંયા આગળ લખ્યું છે, એજીસીએન સિલ્વર સાયનાઇડ. સિલ્વર જે છે ને એજી પ્લસ, આ એજી પ્લસ ની તમે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખશો ને તો તમને ખ્યાલ થશે. સિલ્વર પ્લસ ની કન્ફિગ્યુરેશન લખશો એટલે આની આઉટરમોસ્ટ શેલ ની કન્ફિગ્યુરેશન છે એ શું થાય બોલો? 4d10 થઈ જાય. 4d10 જેમાં 4d10 3d10 5d10 થતું હોય ને એવા બધાનો પોલરાઇઝિંગ પાવર વધારે હોય. એ ગામને પોલરાઇઝ કરી નાખે, એ પોતે નો ધૂણે, બીજાને ધૂણાવી દે, બરાબર. એટલે થશે એવું કે અહીંયા આગળ હોય એજી પ્લસ, પણ અહીંયા આગળ જે સીએન માઇનસ છે, આ સીએન માઇનસ નું આ કરી નાખશે પોલરાઇઝેશન. આને સ્યુડો ઇનર્ટ ગેસ કન્ફિગ્યુરેશન કહેવાય. એજી પ્લસ ની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન નું શું નામ છે? સ્યુડો ઇનર્ટ ગેસ કન્ફિગ્યુરેશન. કાયદેસર તો સાહેબ આયોનિક જ હોય, પણ આ એજી પ્લસ છે આને પોલરાઇઝ કરીને એના ઇલેક્ટ્રોન ખેંચી લે ને, ઇલેક્ટ્રોન વચ્ચે આવે એટલે બોન્ડ નો નેચર કેવો થઈ જાય? કોવેલેન્ટ. તો એટલા માટે થઈ સ્યુડો ઇનર્ટ ગેસ કન્ફિગ્યુરેશન. આ જવાબ મારે સાંભળવો હતો, પણ એ તો કોઈનો જવાબ જ ન આવ્યો. સ્યુડો ઇનર્ટ ગેસ કન્ફિગ્યુરેશન ને લીધે થઈ અને એ કોવેલેન્ટ બાય નેચર છે. તો આ છે એ નેચર વાઇઝ કોવેલેન્ટ. આની તો હવે લોન પેર નથી. હવે તો લોન પેર એકલી કોની પાસે છે બોલો? હવે લોન પેર ખાલી કોની પાસે છે? નાઇટ્રોજન પાસે. તો નાઇટ્રોજન હેઝ ટુ અટેક, બરાબર. નાઇટ્રોજને જ અટેક કરવો પડશે. અહીંથી સીએલ બહાર નીકળી ગયો. ચલો અહીંયા કેમ બોન્ડિંગ કઈ રીતે થયું છે જુઓ. આ એજી, અહીંયા આગળ કાર્બન ટ્રિપલ બોન્ડ થી એન, એની સાથે આલ્કાઇલ, નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ. અચ્છા, આમાંથી સીએલ માઇનસ બહાર પડ્યો હશે. ઈ સીએલ માઇનસ કોને ઉઠાવશે? સિલ્વર ને. કેમ? અલ્પદ્રાવ્ય ક્ષાર બનાવવા માટે. શું બની ગયું? એક બની ગયો સિલ્વર ક્લોરાઇડ, અને બીજો અહીંયા આગળ શું બની ગયો? આર એન પ્લસ અને ટ્રિપલ બોન્ડ સી માઇનસ, આર એન સી આઇસોસાયનાઇડ. તો એ તો આપણે અહીંયા આગળ કીધું, સીએન છે કોવેલેન્ટ છે તો તમને આઇસોસાયનાઇડ, અને આયોનિક છે તો તમને સાયનાઇડ. અને આ બેને એકબીજાના શું કહેવાય? ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ ઓફ ઈચ અધર, એવું આપણે આને બોલી શકીએ, બરાબર. આવું આવું બીજું કેનામાં જોવા મળશે? KNO2 અને AgNO2. The same thing is repeated. જો આની અંદર લખી દઈએ RCl, એક એડ કરી દઈએ KNO2, અને બીજું આપણે છે એ શું એડ કરી દઈએ? AgNO2. KNO2 નું છે એ KNO2 ફરીથી કેવો હશે? નેચર વાઇઝ આયોનિક. આયોનિક હોય તો એનું સ્ટ્રક્ચર કેવી રીતે આવશે? જો KNO2 નું આયોનાઇઝેશન કરો તો આવું બને, K પ્લસ પ્લસ O માઇનસ, આવી રીતે બનશે. O માઇનસ N ડબલ બોન્ડ O. નાઇટ્રોજન કરતા ઓક્સિજન પાસે લોન પેરના નંબર વધારે છે, ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે. આ જ અટેક કરશે. ઓક્સિજન ફટાક કરતો અટેક કરી આવે. ઓક્સિજન અટેક કરે તો શું પ્રોડક્ટ બને? O N ડબલ બોન્ડ O. આને શું બોલાય? નાઇટ્રાઇટ. નાઇટ્રાઇટ. આની જગ્યાએ AgNO2 લઈ લો તો AgNO2 નું સ્ટ્રક્ચર કેવી રીતે થાય? આવી રીતે થાય, N ડબલ બોન્ડ O. નાઇટ્રોજન પાસે લોન પેર. આ બોન્ડ કેવો? કોવેલેન્ટ. સિલ્વર નો બોન્ડ કેવો? કોવેલેન્ટ. આ તો આયોનિક હતો, તૂટી ગયો. હવે કમ્પલસરી કોને અટેક કરવો પડશે બોલો? નાઇટ્રોજન ને. અને નાઇટ્રોજન જ્યારે અહીંયા આગળ અટેક કરશે, નાઇટ્રોજન અહીંયા અટેક કર્યો, સિલ્વર એના ઇલેક્ટ્રોન ઓક્સિજન ને આપી દે. શું પ્રોડક્ટ બનશે જોવો? આર એન, ઓક્સિજન તો માઇનસ, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપ્યા એટલે પ્લસ, ડબલ બોન્ડ O, NO2 ફંક્શનલ ગ્રુપ બની ગયું. આને શું લખાય? RNO2. આને શું કહેવાય? નાઇટ્રો કમ્પાઉન્ડ્સ. નાઇટ્રાઇટ, નાઇટ્રો.
તો કોવેલેન્ટ હોય તો આવી ફેર પડે. આ પણ એક ટાઈપનો એમ્બિડેન્ટેડ ન્યુક્લિયોફાઇલ છે. ન્યુક્લિયોફિલિસિટીમાં તમને કીધું હતું આ વાત આપણે થઈ હતી NO2 વાળી વાત. સાયનાઇડની વાત આપણે કરી હતી પણ એ યાદ નથી રહેતી આપણને, એ આપણી તકલીફ છે. કાંઈ વાંધો નહીં, ચલો નેક્સ્ટ બીજાની અંદર છે એ આપણે જઈએ. અહીંયા મેં કેટલાક રિએક્શન્સ આપેલા છે, તમારા રિએક્શન CH3Cl સાથે પૂરા કરવાના છે. કરો. ચલો આ બધા રિએક્શન છે એ પ્રોડક્ટ બધી લખી નાખો. અલગ અલગ ન્યુક્લિયોફાઇલ છે. CH3Cl સાથે લખવાના છે મિથાઇલ ક્લોરાઇડ સાથે. ચલો નીચે કરું છું. ચલો હવે કદાચ લખાઈ ગયા હશે તમારે કે બાકી છે. બાકી હોય તો ખાલી આ રિએજન્ટ્સ બધા લખી લો. પ્રોડક્ટ તમે તમારી જાતે પછી લખજો હોમવર્કમાં. ચલો નેક્સ્ટ. ભુજ સેન્ટર મને જવાબ આપશે. ભુજ સેન્ટર So 1 degree bromine radius. નીચેથી બરાબર છે. હજી તો બોલું જવાબ આપી દીધો. હાલો ઓકે. બીજો જવાબ આપશે હિંમતનગર સેન્ટર. 2 બ્રોમિન છે. નીચેથી 1 ડિગ્રી ક્લોરીન જોશે. હવે આ જે રિએક્શન લખી છે NaN3, આમાં Cl ની મને તમારે બોન્ડ કહેવાનો છે. આ Cl રિપ્લેસ થઈને N3 આવે, કયો બોન્ડ આવશે? વેજ બોન્ડ, ડેશ બોન્ડ કે પ્લેન વાળો નોર્મલ બોન્ડ? આ જવાબ આપશે અમરેલી સેન્ટર. ચલો અમરેલી સેન્ટર. ડેશ બોન્ડ, વેજ બોન્ડ, ઓકે બરાબર છે. અમદાવાદ સેન્ટર 2 ક્લોરીન છે તમારી પાસે, એક લેફ્ટ સાઈડ એક રાઈટ સાઈડ. કયો Right side. રિમૂવ કરવો જોઈએ? રિએક્શન્સ ના બધા કેસ છે આપેલા છે. અમુક અમુક કેસ તો મેં ડીલ કાલ, આમ તો આ બધા તમને ડીલ કરીને કહી દીધા હતા. રિએક્શન 1 સારી કે રિએક્શન 2 સારી, આ બે વચ્ચે કમ્પેરિઝન કરીને આન્સર લાવવાનો. આની વાત આપણે કાલે કરી હતી, બરાબર. અલગ અલગ જેટલા કઈ આના રિલેટેડ ક્વેશ્ચન બને છે ને બધા તમને હું અહીંયા આગળ દેખાડી દઉં છું. કયા કયા ટાઈપના બને છે, કેવા કેવા લોજિક યુઝ કરે છે. ઇમ્પોર્ટન્ટ SN2 રિએક્શનમાં 2 રિએક્શન ઓલરેડી જોઈ જ ગયા છીએ. પહેલી છે ફિંકલસ્ટાઇન રિએક્શન. ફિંકલસ્ટાઇન રિએક્શન છે એ કોને કહેવાય? આયોડિનેશનની પ્રોસેસ. ClBr જાય અને એની જગ્યાએ આવી જાય આયોડિન, અને આ રિએક્શન ફોરવર્ડ થવાનું કારણ આ એસિટોન છે. કેમ? તો કે એસિટોન NaI નો તો ઓગળવા દે પણ NaCl કે NaBr ને ઓગળવા દેતા નથી. આટલા પોઈન્ટ આપણને ખ્યાલ છે. આની એક બીજી એપ્લિકેશન છે આ રિએક્શનની, ઈ મારે છે ઈ તમને અહીંયા આગળ શીખવાડવી છે. તો એક નવી એપ્લિકેશન છે એ આપણે જોઈએ અહીંયા આગળ રિએક્શનની. શું એપ્લિકેશન છે? જો આપણને ઈ તો ખબર છે કે રિએક્શનની અંદર જ્યારે પણ ક્યારેય SN2 રિએક્શન કરીએ તો ઇન્વર્ઝન થઈ જાય છે. અને ઇન્વર્ઝન થવાને લીધે આપણને પ્રોડક્ટ જે જોતી હોય એની કરતા અલગ મળે. માનો કે અહીંયા આગળ છે એ Br છે, ઉપર અહીંયા આગળ છે એ ફિનાઇલ છે, એક H છે અને નીચે અહીંયા CH3 છે. હું આની અંદર એડ કરું છું KSH. હવે તમને લોકોને પ્રોડક્ટ લખતા આવડે છે, તમે વિચારી શકશો પ્રોડક્ટ તમે કઈ રીતે લખશો બોલો? બેક સાઈડ થી અટેક કરો, વર્ટિકલ લાઈન વાળા એમને રહેવા દો, ઉપર ફિનાઇલ નીચે મિથાઇલ એમને. આ જે Br છે ને એ તો નીકળી ગયો અને H સ્વિચ થઈને અહીંયા આગળ આવી ગયો અને અહીંયા શું આવી ગયું? SH. કા પ્રોડક્ટ લખવી જોઈએ અને કા આમાં પ્રોડક્ટ બીજી શું બનવી જોઈએ? અથવા તમારે આને આમ લખી શકાય, ભાઈ હું Br ની જગ્યાએ SH ફિટ કરું તો આ SH, અહીંયા હાઇડ્રોજન, આને ઉપર નીચે કરી નાખો, મિથાઇલ ને ઉપર લઈ લો અને આને છે એ ફિનાઇલ ને નીચે લઈ લો. કામ લખો ને કામ લખો, પ્રોડક્ટ તમને આ જ મળશે. પણ હવે મારો પ્રશ્ન એવો છે કે મારે પ્રોડક્ટ કઈ જોવે છે? જોજો આ તમે મગજમાં વિચારી રાખો. આ આપણને રિયલ પ્રોડક્ટ મળે છે પણ મારે એવું કરવું છે Br, અહીંયા ફિનાઇલ, નીચે મિથાઇલ, અહીંયા H. મારે આની અંદરથી કોઈ પણ રીતે પ્રક્રિયા કરીને આ નિપજ જોવે છે. અહીંયા SH, અહીંયા તો હાઇડ્રોજન જ,
ઉપર ફિનાઇલ અને અહીંયા CH3. આને બોલાય ઇન્વર્ઝન. ઉપરની જે પ્રોસેસ છે ને એ ઉપરની પ્રોસેસને આપણે કહી શકીએ ઇન્વર્ઝન ઇન કન્ફિગ્યુરેશન, વિન્યાસનું વ્યુત્ક્રમણ, ઇન્વર્ઝન. આમાં વિન્યાસીનો ઈ જ રહ્યો, જુઓ ને, 3 ગ્રુપ એમનેમ જ ચોંટેલા છે. આને બોલાય રિટેન્શન. ગુજરાતીમાં આને કહેવાય ધારણ અને આને કહેવાય વ્યુત્ક્રમણ. મારે છે એ શું રહેવા દેવાનું છે? રિટેન્શન. તો શું કરી શકાય? આવું જ્યારે આપેલું હોય ને ત્યારે તમારે મદદ કોની લેવી પડે? આવા સમયે આપણે મદદ લેવી પડે ફિંકલસ્ટાઇન રિએક્શનની. શું મદદ લેશું? જો આપણે શું કરાય, તમને જે આ કઈ પ્રોડક્ટ આપેલી છે XYZ આ જોતી છે, તો સૌથી પહેલા તમારો રિએક્ટન્ટ. રિએક્ટન્ટમાં અહીંયા Br છે, ફિનાઇલ, મિથાઇલ અને H. સૌથી પહેલા સ્ટેપમાં તમારે આની અંદર નાખી દેવાય NaI, સોડિયમ આયોડાઇડ, એસિટોન, CH3CO CH3. પહેલું સ્ટેપ. આયોડાઇડ તો તમને ખબર છે ને, બેક સાઈડ થી એટેક કરે, SN2. ફિંકલસ્ટાઇન રિએક્શન SN2 છે. એક વખત વ્યુત્ક્રમણ થઈ ગયું, અહીંયા આગળ ફિટ થઈ ગયો આયોડિન, અહીંયા આવ્યો હાઇડ્રોજન, ઉપર ફિનાઇલ ને નીચે મિથાઇલ. હવે શું કરો? સેકન્ડ ટાઈમ તમે આની અંદર હવે તમે એડ કરો KSH. આ પહેલી SN2, બીજી વખતે SN2. અચ્છા, હવે SN2 થશે પણ ક્યાંથી થશે? બેક સાઈડ થી SH- અહીંથી એટેક કરશે, આયોડિન નીકળી જશે. શું પ્રોડક્ટ મળી ગઈ? જો અહીંયા SH, હાઇડ્રોજન ઓરિજિનલ પોઝિશન ઉપર, અહીંયા ફિનાઇલ, અહીંયા મિથાઇલ. તો કહેવાની બાબત શું થઈ? 2 વખત SN2 કરો, 2 વાર SN2 કરો તો થાય શું? 2 વાર SN2 રિએક્શન કરવાથી વિન્યાસનું ધારણ થઈ જાય છે. અહીંયા Br હતો, આ એક વખત SN2 કરી, બીજી વાર SN2 કરી. બેકી સંખ્યાની અંદર તમે SN2 રિએક્શન કરો તો શું થાય? ધારણ. એકી સંખ્યામાં કરો તો વ્યુત્ક્રમણ. શીર્ષાસનનું શીર્ષાસન, એને શું કહેવાય? ચત્તાસન. અત્યારે હું ચત્તાસનમાં જ છું. 2 વાર શીર્ષાસન કોઈ કરવાનું કહે તો ચત્તાસન થઈ જાય, જે અત્યારે પોઝિશન મારી છે ઈ. બરાબર. પણ 1 વાર શીર્ષાસન કરવાનું કહે તો ઊંધાસન થાય. 3 વાર કહે તો તોય ઊંધાસન જ થાય. તો નવો એક કન્સેપ્ટ અહીંથી ખબર પડી. એકી સંખ્યામાં SN2 રિએક્શન, એકી બેકી રમી લઈ. હાલો થોડું. ઓડ નંબરની અંદર કરો તો, ઓડ એટલે એકી સંખ્યામાં, ઓડ SN2 રિએક્શન કરો તો શું થશે? બોલો. ઇન્વર્ઝન. અને ઇવન નંબરમાં કરો તો SN2 ઇવન ની અંદર કરો તો શું કહેવાશે? રિટેન્શન. રિટેન્શન ઇન કન્ફિગ્યુરેશન. બીજી વાત નંબર સેકન્ડ. તમે જો અહીંયા આગળ તમે રિએક્શન છે એ કરાવી, ગમે એમ, બરાબર છે, રિએક્શન છે એ તમે કરાવી. હવે બીજું તમને હું એ કહું છું કે આમાં આયોડાઇડ છે એ પેલા રિએક્શનમાં ગયો અને રિએક્શનની બહાર પાછો નીકળી ગયો, તો I- અહીંયા આગળ શું છે? કેટેલિસ્ટ. I- આ રિએક્શનની અંદર કેટેલિસ્ટની જેવું કામ આપે છે આયોડાઇડ. બરાબર. અહીંયા આગળ રહ્યો અને અહીંયા આગળ છે. રિએક્શન પૂરી થાય એટલે પાછો બહાર વી આવે. તો આને આપણે શું કહેશું? ન્યુક્લિયોફિલિક કેટેલિસ્ટ. નામ લખો આનું. આયોડિનનું નામ શું થશે? ન્યુક્લિયોફિલિક. ન્યુક્લિયોફિલિક કેટેલિસ્ટ. એટલે એનો મીનિંગ સમજ્યા? આવડી આ રિએક્શન આયોડિન હારે નાખીને તમે કરો ને તો આ રિએક્શનની સ્પીડ ઓલી સાદી રિએક્શન કરતા બહુ ફાસ્ટ આવે. તો આપણને 2 ફાયદો થયો. રિએક્શન એક તો સ્પીડમાં થઈ ગઈ અને જે જોતી હતી પ્રોડક્ટ મળી ગઈ. બીજા બધા રસ્તા આપને આવ્યા એની કરતા. તો ફિંકલસ્ટાઇન રિએક્શન શું કામ ઇમ્પોર્ટન્ટ છે એ તમને સમજાણી વાત. આયોડાઇડ ઇઝ ગુડ ન્યુક્લિયોફાઇલ એઝ વેલ એઝ ગુડ લિવિંગ ગ્રુપ. આયોડાઇડમાં 2 કેરેક્ટરિસ્ટિક હોય. આયોડાઇડનું પોલરાઇઝેશન વધારે થાય. Iodide is good nucleophile because of it undergo large polarization, and iodide ion is also good living group due to less bond energy. એટલે આવી કેરેક્ટરિસ્ટિક કોકનામાં જ હોય. નમૂનો તો આ એક જ છે. બરાબર. બધી કોરથી લાભ મળે છે આમાં. તો આ સારી બાબત કહેવાય. તો નવી 2 વસ્તુ શીખવા મળી તમને. એક આ વાળી ઓડ અને ઇવન. તમને ઘણી બધી રિએક્શન્સ છે અહીંયા આગળ હમણાં હું આપીશ, એટલે આપણે 1 સેકન્ડમાં હમણાં જવાબ લખી નાખશું, પણ આપણને આવડી જશે, વાંધો નથી. ચલો, આવું આપ્યું છે.
બાકી હોય તો કે જો હું પાછું નીચું કરું આ લખવાનું. મને તો એમ થાય કે તમે એ લોકો લખી લીધું હશે એમ. નીચે કરો. એ તો થઈ ગયું, પણ મારે શું કહેવાનું હતું એ હું ભૂલી ગયો હવે. કઈ વાંધો નહીં, હાલો યાદ કરી બીજું તો હું. હા, એ કદી કાંઈક રિએક્શન આપવાની હતી. હાલો નેક્સ્ટ. આવું આપેલું છે. અહીંયા આગળ CH3 છે. અહીંયા આગળ Cl છે. ચલો હું આમાં લખી દઉં છું અમુક અમુક. NaI એસિટોન. NaI એસિટોન એટલે તમને લોકોને ખ્યાલ છે ફિંકલસ્ટેઇન રિએક્શન થઈ ગઈ. પહેલી NaI એસિટોન નો લખ્યું હોય તો એ તમે સમજી લેજો. સેકન્ડ, આની અંદર છે NaI એસિટોન કરી અને પછી આની પાછી ટ્રીટમેન્ટ કરી NaBr સાથે, સોડિયમ બ્રોમાઇડ DMF સાથે. થર્ડ ટાઈમ પાછી આની અંદર છે એ ટ્રીટમેન્ટ કરી KCN સાથે. તમારે મને આની ફાઇનલ પ્રોડક્ટની સ્ટીરિયો કેમેસ્ટ્રી કહેવાની છે. ફાઇનલ પ્રોડક્ટની સ્ટીરિયો કેમેસ્ટ્રી કહેવાની છે. અત્યારે આ સીસ કહેવાય. મિથાઇલ અને ક્લોરીન બે કેવા છે? સીસ. ભુજ સેન્ટર તમે બોલો. ફાઇનલ જે પ્રોડક્ટ આવશે ટ્રાન્સ બનશે. ચેક કરી લઈએ. આ કેટલી વખત SN રિએક્શન SN2 રિએક્શન થઈ? 1 2 3. 3 વાર થાય તો બધું બદલાઈ જાય, શીર્ષાસન થઈ ગયા. એટલે આન્સર આવશે ટ્રાન્સ. પ્રોડક્ટ કઈ લખવી જોશે મારે? મિથાઇલ તો છે એ આમનમ છે. અહીંયા આગળ આવી જશે CN અને CN પાછો હેમાં આવી જશે? ટ્રાન્સમાં. CN પાછો આવી જશે ટ્રાન્સમાં. તો આ તો હજી ઓછા છે. આવા લાઈનમાં ઘણા બધા 2 3 4 5 મૂકી શકે. બરાબર. ઊંધું પણ બની શકે. એક ક્વેશ્ચન મેં એવો જોયેલો છે, આ પ્રોડક્ટ આપી દીધેલો છે ને તમારે રિએક્ટન્ટ ની સ્ટીરિયો કેમેસ્ટ્રી કહેવાની છે. સેમ એનું જ વિચારવાનું છે, નવું તો કઈ આમાં છે નહીં. ચલો નેક્સ્ટ. તો સ્ટીરિયો કેમેસ્ટ્રી ઉપર આપણને છે આનો આઈડિયા છે એ પ્રોપર બેસી ગયો. હવે આપણે આગળ જોઈએ. બીજી રિએક્શન છે સ્વાર્ટ્ઝ રિએક્શન. સ્વાર્ટ્ઝ રિએક્શન પણ કઈ છે? SN2 રિએક્શન જ છે. આમાં એનું એ જ છે, બીજું કઈ નવું નથી. પણ અત્યારે ખાલી નામની ચોખવટ આપણે પાડી. પછી છે વિલિયમસન ઇથર સિન્થેસિસ. આ આલ્કોહોલ ફિનોલ ઇથરમાં આવે છે, પણ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે ને નેચર વાઇઝ SN2 રિએક્શન છે. એટલે આમાં ખરેખર ભણવી જોઈએ. ઓલ્ડ સિલેબસ હતો ને એમાં તો હેલો આલ્કેન હેલોઇન ની અંદર ઇન્ક્લુડ હતી. નવામાં એ લોકોએ થોડું ઘણું બધું ચેન્જ કરેલું છે. વિલિયમસન ઇથર સિન્થેસિસ એટલે ઇથર બનાવવાની આમ તો આ પહેલી રિએક્શન હતી. વિલિયમસન ઇથર સાયન્ટિસ્ટનું નામ છે, એને આ ગોતેલું હતું ઇથરની પ્રિપરેશન. એને એવું કીધું કે ભાઈ એક તો આલ્કોક્સાઇડ લ્યો. ઇટ ઇઝ નોન એઝ આલ્કોક્સાઇડ. આલ્કોક્સાઇડ બરાબર. આલ્કોહોલ ની અંદરથી તમે H+ જવા દો તો પછી જે એનાયન વધે કોન્જુગેટ બેઝ એને કહેવાય આલ્કોક્સાઇડ. એની ટ્રીટમેન્ટ કરાવો હેલાઇડ સાથે. 1 ડિગ્રીમાં 2 ડિગ્રીમાં થાય, 3 ડિગ્રીમાં તો ન કરાવાય, ગળદી બહુ હોય એટલે. SN2 રિએક્શન થઈને ઇથર બને, હેલોજન બહાર નીકળી જાય. તમારા મેઇન રિએજન્ટ કોણ છે? આલ્કોક્સાઇડ અને આલ્કાઇલ હેલાઇડ. આ બે વચ્ચે રિએક્શન થઈને તમને પ્રોડક્ટ મળે. હેલાઇડ તો તમે અલગ અલગ રીતે ઘણી બધી રીતે બનાવી શકો, પણ એના રૂટ કયા સિલેક્ટ કરવા ને એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ જો અહીંયા આગળ તમે જોશો તો એક ઇથર છે. આનું આપણે સિમ્પલ નેમ આપવું હોય તો એક સાઈડ મિથાઇલ, એક સાઈડ આઇસોપ્રોપાઇલ. આને શું બોલાય? મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. હવે આ બનાવવું હોય તો આના બે અલગ અલગ રૂટ લઈ શકો. પેલો રૂટ તમે એવું કરો ને કે ભાઈ ઓક્સિજન જે છે ને મિથાઇલ સાથે રાખો અને આનો તો હેલાઇડ લઈ લો. આનો તો હેલાઇડ લઈ લો ને ઓક્સિજન ને કોની સાથે રાખો? મિથાઇલ સાથે. તો ચલો અહીંયા મિથાઇલ ની સાથે રાખ્યો. O- આની ઉપર અટેક કરશે, Br બહાર નીકળી જશે. એક આ આપણને અત્યારે જોવા મળ્યું. O- અહીંયા અટેક કરે, Br બહાર નીકળે. આ રૂટ થઈ ગયો. એ આમાં અટેક થાય છે કોની ઉપર થાય છે? 2 ડિગ્રી કાર્બન ઉપર.
સેકન્ડ વખત એવું થાય કે તમે અહીંથી બોન્ડ બ્રેક કરીને વિચારી લો, અહીંથી ઓક્સિજન ને કોની સાથે રાખો? હવે આઈસોપ્રોપાઇલ હારે, આઈસોપ્રોપોક્સાઇડ, આને બોલાય મિથોક્સાઇડ. મિથોક્સાઇડ આ છે આઈસોપ્રોપોક્સાઇડ. આઈસોપ્રોપોક્સાઇડ, આઈસોપ્રોપોક્સાઇડ આની ઉપર અટેક કરે અને આ તો કયો આવ્યો? મિથાઇલ. મિથાઇલ ઉપર અટેક કેવું થાય બોલો? 100% SN2. કયો રૂટ વધારે બેટર છે? 2 ડિગ્રી વાળો કે મિથાઇલ વાળો? મિથાઇલ વાળો. આ રૂટ બેટર છે ને આ રૂટ બેટર નથી. તો આની મદદથી આ પ્રોડક્ટ સૌથી સારામાં સારી રીતે બને. આવી રીતે તમને છે એ ક્વેશ્ચન્સ મળશે આના રૂટ સિલેક્શનના. તમને આના ઊંધા ક્વેશ્ચન પૂછશે. એક્ઝામિનર તો એવું જ પૂછે ને, એ તમને ડાયરેક્ટ આપી દેશે ઈથર. ઈથર તમને આપી દેશે ને પછી પૂછશે કે આના બેસ્ટ કોમ્પોનન્ટ કયા કયા. આવા બધા લખેલા હશે, ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી, અલગ અલગ એને બનાવેલા હશે. બરાબર? તો તમારે આનો લોજિક શું સમજવાનો? આમાં બે ભાગ છે. ઓક્સિજન ને એક કોર તેલ લેવા મૂકો તો આના બે ભાગ છે, એક બાજુ મિથાઇલ, એક બાજુ આ આઈસોપ્રોપાઇલ. હેલાઇડ ને હંમેશા, બરાબર છે, હેલાઇડ ને હંમેશા તમારે ઓછી ગળદી વાળા હારે જોડવાનો. રૂલ શું છે આનો? હેલાઇડ ને કોની હારે જોડશો? લેસ હિન્ડર્ડ સાઇટ સાથે. લેસ હિન્ડર્ડ સાઇટ સાથે હેલાઇડ હોય એ સૌથી સારામાં સારું. પછી ક્યારેક એવું થઈ શકે એક એરોમેટિક હોય ને એક એરોમેટિક ન હોય. જેમ કે આને છે એ તમે જુઓ, આને જોશો તમે એટલે તમને આઈડિયા આવશે. સેકન્ડ એક્ઝામ્પલ, આનું નામ છે મિથાઇલ ફિનાઇલ ઈથર અને જૂનું નામ છે એનિસોલ. એનિસોલ. અહીંયા ઇથાઇલ હોય તો થોડોક જાડીયો બની જાય, ફેટ, એને કહેવાય ફેનિટોલ. આને શું બોલાય? એનિસોલ. હવે આ પ્રોડક્ટ આપણે જોતી છે કેવી રીતે બને, બે પોસિબિલિટી વિચારો. ચલો અહીંયા O માઇનસ થઈ આની ઉપર મિથાઇલ ઉપર અટેક કરે, મિથાઇલ ઉપર અટેક તો કેવો થાય? 100% અટેક અલાઉડ છે. આમાં ચેક કરો, આ મિથોક્સાઇડ અટેક કરે છે પણ ક્યાં અટેક કર્યો? ખૂંટિયાએ તો ઢીંક મારી, પણ ક્યાં ઢીંક મારી? sp2 ઉપર. સિંગડા તૂટી જાય પણ અહીંયા કઈ ન થાય. બરાબર? અહીંયા નહીં હાલે. sp2 કાર્બન ઉપર રિએક્શન થાય નહીં. તો એ રૂટ પ્રોપર છે, બી રૂટ પ્રોપર નથી. એટલે રૂટ રિલેટેડ ક્વેશ્ચન મળશે તમને. આવી રીતે આપ્યું છે. ચલો થર્ડ નંબર ની અંદર NaOH, આમાં શું પ્રોડક્ટ મળે એ આપણે વિચારીએ. તો સૌથી પહેલા તો NaOH, અહીંયા એક Cl છે ને એક OH છે. હવે જે હું કહું છું એ સાંભળજો. હું મારી રીતે થોડું ઘણું ચેન્જ કરી દઉં છું, આવી રીતે લખીને હાલો. NaOH તો શું કહેવાય? OH માઇનસ. OH માઇનસ જે છે ને એ સૌથી પહેલા ક્યાં એટેક કરે? હાઇડ્રોજન ઉપર. Because acid base reaction is always faster reaction than any other reaction. હંમેશા acid base reaction always fast reaction હોય. Always. તમારે એવું નથી વિચારવાનું કે આ OH લઈને પેલા Cl ને કાઢું. ના ના, ઈ નો નીકળે. જ્યાં સુધી H+ થતો હોય acid base reaction જ પહેલી પ્રાયોરિટી. હાઇડ્રોજન એના ઇલેક્ટ્રોન કોને આપી દેશે? ઓક્સિજન ને. ચલો આમાંથી શું બન્યું? ઓક્સિજન તો બની ગયો O-. આની પાસે તો હવે ભાઈ લોન પેરું આવી ગઈ ઘણી બધી ને, અહીંયા Cl. હવે આ અંદરથી અટેક કરશે આની ઉપર, અને અંદરથી અટેક કરે 1 2 3 4 5. 5 મેમ્બરની અહીંયા આગળ છે રિંગ બને છે. બરાબર? 5 મેમ્બરની અહીંયા આગળ ઓક્સિજન કન્ટેનિંગ રિંગ આવી રીતે બની જશે. જો તમારો આન્સર આમાં આવશે. તો આ થઈ ગઈ ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન. ઇન્ટ્રામોલેક્યુલર વિલિયમસન ઈથર સિન્થેસિસ. ઇન્ટ્રામોલેક્યુલર વિલિયમસન ઈથર સિન્થેસિસ. વિલિયમસન ઈથર સિન્થેસિસ ની અંદર તમને અહીંયા આગળ હવે કેટલાક ક્વેશ્ચન્સ આપું છું, તમે લોકો જાતે આન્સર લખશો. આમાં ઈથર જ બનાવવાના છે, બીજું કાંઈ છે નહીં. ચલો આઈસોપ્રોપોક્સાઇડ મિથાઇલ ઉપર અટેક કરે, ટર્શરી બ્યુટોક્સાઇડ અહીંયા અટેક કરે, ફિનોક્સાઇડ અહીંયા અટેક કરે છે. બરાબર? આ જે છે ઈ આઈસોપ્રોપાઇલ આયન છે. બરાબર? આઈસોબ્યુટોક્સાઇડ છે, આઈસોબ્યુટોક્સાઇડ. આ બધા ક્વેશ્ચનમાં તો કઈ જાજુ છે નહીં, સીધું આની ઉપર અટેક કરીને પ્રોડક્ટ લખવાની છે. આમાં ટાઈમ ન બગાડે. સારો ક્વેશ્ચન આ છે. હાલો, આ થોડું ખારું છે. 1 નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરો બધા. સર મિથાઇલ આઇસોબ્યુટાઇલ ઈથર. ઓકે, ચેક કરી લો 2 મિનિટ.
એક ભાઈનો જવાબ આવેલો છે મિથાઇલ આઇસોબ્યુટાઇલ ઇથર. હાલો જોઈ લઈએ. પેલું અહીંયા આગળ HBO હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એટલે પેલામાં BH3 આવે અને બીજું શું આવે H2O2. બોરોન તો ક્યાં જોડાય? આપણે નિયમ બનાવ્યો તો ઓછી ગળદી હોય ત્યાં, તો અહીંયા આગળ બોરોન ને જોડો ને ભાઈ. હવે બોરોન પછી H2O2 નાખો એટલે બોરોન જાય અને ત્યાં શું આવી જશે OH. તો અહીંયા આગળ છે એ શું આવશે OH. સોડિયમ મેટલ નાખી સોડિયમ નાખો એટલે આનો હાઇડ્રોજન જાય, કોન્જુગેટ બની જશે આનો 1/2H2 તો બહાર ભાગી ગયો. આનો કોન્જુગેટ શું બન્યો અહીંયા આગળ O-. આ O- કોની ઉપર અટેક કરશે બોલો? CH3Br ઉપર. જેવો CH3Br ઉપર અટેક કરો એટલે પ્રોડક્ટ શું આવી જશે? આવી રીતે પ્રોડક્ટ આવી અહીંયા આગળ CH3. આનું નામ શું થાય? આ જે છે એ કયો છે મિથાઇલ. આ કયો ગ્રુપ છે? આઇસોબ્યુટાઇલ અને ઇથર. સરસ, ગુડ. કોઈ કયા સેન્ટરે જવાબ આપ્યો? ભુજ. ઓકે, હા, ગુડ. હાલો રેડી. તો આવી રીતે છે એ ક્યારેક ક્વેશ્ચન બનેલા હોય આખા, બરાબર છે. આમ જવાબ તમારે છે એ વેરીફાઈ કરવાના. નેક્સ્ટ 9, 10, 11 અહીંયા આગળ નામ લખી દઈએ. ચલો 9 નો આન્સર આપશે હિંમતનગર, બરાબર. 9 છે એ હિંમતનગર. 10 છે એ કોને આપશું આપણે? રાજકોટ ગુરુકુળ. અને 11 નો આન્સર કોણ આપશે? 11 નો આન્સર આપણે રાખી દઈએ ઈડર. ચલો થઈ ગયું. હિંમતનગર સેન્ટર. ચલો ધ્યાન આપો. ઓકે, અહીંયા આગળથી પેલા તો H ને કાઢી નાખો એટલે અહીંયા O- બને. O- આની અંદર અટેક કરશે, ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન. તમારો આન્સર કંઈક આવો આવવો જોઈએ. અહીંયા આગળ વચ્ચે ઓક્સિજન ને આની હારે આમ જોઈન્ટ થાય, આવો આન્સર આવવો જોઈએ. આને બીજું લખવું હોય તો કેમ લખાય? એક રીત તો મેં તમને અત્યારે આ દેખાડી દીધી. આવી રીતે ઓક્સિજન અહીંયા બોન્ડ. બીજી રીત શું છે? બીજી રીત જો આ 6 મેમ્બરની રિંગ છે, 6 મેમ્બરની રિંગ ને આવી રીતે લખાય. ઉપર એક ઓક્સિજન, બ્રિજ હેડ પોઝિશન ઉપરથી આ બે જોઈન્ટ થાય. આવી રીતે લખો અથવા આવી રીતે લખો, બેમાંથી એક લખો, બે સાચું છે. રાજકોટ ગુરુકુળ. રાજકોટ ગુરુકુળ. ભાઈઓ ક્યાંક ભૈયા ગયા લાગે ફરવા. હારો હાલો જ્યારે આવે ત્યારે. સુરત એસ્પાયર. ફ્રાન્સ નહીં, હજી ભૂલ કરો છો. અહીંયા આગળ OH છે એટલે આની ઉપર અટેક કરે. આ વાળો OH છે હાઇડ્રોજન ઉપર અટેક કરે. હાઇડ્રોજન અહીંથી વયો જાય એટલે અહીંયા આગળ શું બનશે? O-. જે બન્યો તો એ હવે આની ઉપર અટેક કરે કે નો કરે એ ચેક કરવાનું રહ્યું. આ બહારની સાઈડ છે ને અંદરની સાઈડ છે, બેક સાઈડ અટેક થશે. બેક સાઈડ અટેક થાય એટલે પ્રોડક્ટ મળે. આને આમે વિઝ્યુઅલાઇઝ કરાય. જો આને શું લખી દયો પેલા તમે? ઓલું ચેર ને બોટ ને એવું તો લખતા આવડે ને, ચેર ને બોટ. ઉપર ચલો OH છે, નીચે કોણ છે? Br. ટ્રાન્સ કહેવાય. ઓક્સિજન ઉપર છે, Br નીચે છે. અહીંયા બનો O-. O- હવે શું કરશે? આની ઉપર જો ખટાક કરતો અટેક કરશે. જેવો અટેક થયો એટલે પ્રોડક્ટ બનશે આવી રીતે. અહીંયા આગળ કોને મૂકી દેવાના છે? ઓક્સિજનને. ઓક્સિજનને જોઈન્ટ કરી દો. ચલો ઓક્સિજન આની હારે જોઈન્ટ કરી દો. આવી રીતે ઓક્સિજન જોઈન્ટ થશે. અચ્છા, તો આની પ્રોડક્ટ લખવી હોય તો એક તો આમ લખાય, આમ નો લખવી હોય તો બીજી કેમ લખાય? આવી રીતે. બહારની સાઈડ કોણ આવશે? ઓક્સિજન. આવા બે ડાર્ક બોન્ડ દોરી દો, વેજ. તમારો આન્સર ઓલો આવે. હવે વોટ અબાઉટ ધીસ રિએક્શન? અહીંયા આગળ H ગયો,
O માઇનસ બેનો, પણ આમાં જો O અને Br બે એક જ ડિરેક્શનમાં છે. એક જ ડિરેક્શનમાં હોય તો અહીંયા આગળ તો આને આને જવા દઉં છું પેલા અને પછી લખું છું. આને આપણે આમ ડ્રો કરી શકીએ. ઉપર તો છે એ O માઇનસ અને અહીંયા આગળ Br. બે આ એક બોન્ડ એક્સિયલ છે, બીજો બોન્ડ ઇક્વિટોરિયલ. બેક સાઈડ થી અટેક થવો જોઈએ તો અહીંથી આમ ફરીને આમ તો અટેક ક્યાં કરવા જાય? રિએક્શન જ ન થાય. પહેલામાં રિએક્શન થઈ, બીજામાં રિએક્શન ન થઈ, નો રિએક્શન. આમાં આન્સર આવે નો રિએક્શન. ઈડર સેન્ટર વાળા તમારો જવાબ મેં આપી દીધો ને આના જવાબ તો કોઈ નો જ આવે, એ મને ખબર હતી. આ બે બધા લોકો આ લખશો. ચલો આ બે એક્ઝામ્પલ. ધીસ ટુ એક્ઝામ્પલ્સ આર વેરી સ્પેસિફિક. આમાં રિએક્શન થશે, આમાં રિએક્શન નહીં થાય. પહેલાની રિએક્શન ની પ્રોડક્ટ કઈ? આમાં દેખાય છે અહીંયા O માઇનસ બને, અટેક થાય, અટેક પોસિબલ છે. અને અટેક પોસિબલ છે એટલે પ્રોડક્ટ આવી બનશે. આની અંદર અટેક ન થઈ શકે. બે વેજ છે. અટેક છે સામેની થાય, પોતે સામેની સાઈડ, ઓલોય સામેની સાઈડ, રિએક્શન જ ન થાય. નો રિએક્શન. અને આપણે આ કોની સ્પેશિયલ વાત કરીએ છીએ? SN2 ની. બીજી રિએક્શન કરવી હોય તો થાય. બીજી રિએક્શન્સ બીજી કરવી હોય તો થાય. અહીંયા કાર્બોકેટાઇન બનાવીને રીઅરેન્જ કરીને ઉપર લઈ જાઓ, એવું બધું થાય. પણ આપણે તો સ્પેશિયલ SN2 ની જ વાત કરીએ છીએ. ચલો નેક્સ્ટ. હવે ઊંધું વિચારવાનું છે. રિટ્રોસિન્થેસિસ. ઊંધું વિચારો એને રિટ્રોસિન્થેસિસ એવું બોલાય. રિટ્રો એટલે ઊંધું, રિવર્સ. રિટ્રોસિન્થેસિસ ધેટ મીન્સ વોટ? તમારે માની લો કે આવી રીતે તમને એક આપેલો છે આઇસોપ્રોપાઇલ મિથાઇલ ઇથર. અહીંથી બ્રેક કરો, ઓક્સિજનને ગળદીવાળા હારે રહેવા દો અને જે લેસ હિન્ડર્ડ સાઇડ છે અહીંયા હેલોજન મૂકો. અહીંયા મેં લખીને જ રાખ્યું છે હેલાઇડ મસ્ટ બી લેસ સ્ટેરિકલી હિન્ડર્ડ. આ રૂલ ફોલો કરજો. આના ક્વેશ્ચન સૌથી વધારે પૂછે છે. જૂનામાં એવું હતું કે આમાં વધારે આવા પૂછતા હતા, પણ હવે નવા પ્રમાણે આનું વધારે પૂછે છે. રિટ્રો ઊંધું વિચારતા આવડે છે કે નહીં? બરાબર. હેલાઇડ મસ્ટ બી સ્ટેરિકલી લેસ હિન્ડર્ડ. ઓછી ગળદી વાળો ગ્રુપ હોય ત્યાં તમારે હેલોજન ફિટ કરવાનો. તો આની આ બનાવવું હોય, આ વાળું બનાવવું હોય તો સૌથી સારા કોમ્બિનેશન કયા? આ બે. રિટ્રો ધેટ મીન્સ યુ આર ફાઇન્ડિંગ આઉટ ધ પ્રોપર રિએજન્ટ ફોર ધીસ પ્રોડક્ટ. આ બેને ભેગા કરો તો આ પ્રોડક્ટ મળે, એવું કહેવા માંગે છે. એને રિટ્રો રિએક્શન કહેવાય. રિટ્રોસિન્થેસિસ એટલે ઊંધું. આના એરોય તમે જુઓ અલગ રીતનો છે. રિટ્રોનો એરો આવી રીતે હોય, કેમિકલ રિએક્શનના એરો સિમ્પલ હોય. આ રિટ્રોનો એરો છે. રિટ્રો એટલે ઊંધું વિચારવાનું, કયા કટકા પાડું કે જેથી મને આ પ્રોડક્ટ મળે. હવે તમારે વિચારવાના છે ક્વેશ્ચન. ઘણીવાર રિએક્શન કોઈ રીતે પોસિબલી ન બને, કોઈ રિએક્શન જ ન થાય, કોઈ રિટ્રો રસ્તો નોય મળે તમને. બરાબર. માનો કે જો આ જ છે, આને આપણે ભાગ પાડવા હોય તો ક્યાંથી ભાગ પાડશો? અહીં આગળથી ભાગ પાડો, અહીંથી ભાગ પાડી દો. PHO માઇનસ અને અહીંયા આગળ છે એ કોને લઈ લો? ClBrI. તો આની ઉપર હુમલો કરે, આના પ્રોડક્ટ મળી જાય. પણ તમે જો ઊંધો ભાગ પાડ્યો તો હેરાન થઈ જવાના. ઊંધો ભાગ પાડો તો શું થાય? ઓક્સિજન તો જો આની સાથે રહ્યો O માઇનસ, અને અહીંયા શું મળ્યું તમને? ફિનાઇલ એટલે બેન્ઝીન, બેન્ઝીનની સાથે Cl. ફરી જાય તો આ sp2 પર અટેક ન થાય. રસ્તો પ્રોપર ગોતવાનો છે તમારે. એની સામે તમે જો અહીંયા આગળ છે એ બે બાજુ ફિનાઇલ ફિનાઇલ, ગમે એમાં ઓક્સિજન રાખો, એક તો sp2 ઉપર જ અટેક કરવો પડે. તો આનો કોઈ રસ્તો જ નથી, નો બને. આનો કોઈ રસ્તો નથી. આવું આપણે નહીં બનાવી શકીએ. બરાબર. બને પણ એની રિએક્શન અલગ હોય, એ આપણે આવતી નથી સિલેબસમાં. નેક્સ્ટ. ચલો 4 and 5th. આ જવાબ આપશે કોણ?
જુનાગઢ જુનાગઢ અને આ બરોડા ફૈલી, બરાબર. આ સેન્ટર આપશે બરોડા ફૈલી ઉર્ફે બીબી. જુનાગઢ વાળો ભાઈબંધ દાંત કાઢે છે બીબી કીધું એટલે. આને આપણે શોર્ટ આઉટ કરીએ જુનાગઢ તો આમાંય બને JN જાનુડી. આપણે આ બધું ઇન્વેન્શન કરવા નથી બેઠા, એમાં તો તમે બધા PhD કરેલા છો, મારી કરતા વધારે જ્ઞાન ધરાવતા હશો. ઇથાઇલ હેલાઇડ અને O માઇનસ છે ઈ પેન્ટો 5 છે. મેમ્બરની રિંગ હારે, 5 મેમ્બરની રિંગ હારે, એટલે અહીંથી કટકો પાડવાનો, બરાબર. ત્યાંથી કટકો પાડો તો આ 2 કાર્બનનો હેલાઇડ એટલે અહીંયા આગળ X, અને 5 મેમ્બરની રિંગ જે છે આવી રીતે લખી દઈએ હેલું પડે એટલે. આ 5 મેમ્બરની રિંગ, અહીંયા O માઇનસ અને અહીંયા આગળ ઇથાઇલ હેલાઇડ. હાલો હવે બીબી ક્યાંથી કટકા પાડીએ? સર રાઈટ સાઈડ હેલાઇડ જોઈન્ટ. રાઈટ સાઈડ થી, ઓકે. અહીંથી કટકો પાડી દો. ઓક્સિજન ને તો તમારે કોની હારે રાખવો જોઈએ? ડબલ બોન્ડ વાળા હારે, નહીતર તો અહીંયા આગળ હેલોજન આવે sp2 ઉપર અટેક ન થાય. અને અહીંયા આગળ ઇથાઇલ કોઈ પણ ક્લોરાઇડ બ્રોમાઇડ જે અનુકૂળતા આવે તમને, બરાબર, સસ્તું પડતું હોય એ લઈ આવવાનું. સરસ, લ્યો ત્યારે. કેટલાક આના એપ્લિકેશન્સ ના એના પાર્ટ છે. આ બધા આ રિએક્શન ની અહીંયા આગળ વાત કરી. હજી એક અહીંયા આગળ શું લખેલું છે? સ્ટેપ ઓફ રિએક્શન ઓફ આલ્કાઇન સિરીઝ. આલ્કાઇન ને તમારે વધારે વધારે લાંબો બનાવવો હોય તો આ રિએક્શન કામ લાગે. પેલાની જેવી જ રિએક્શન છે, નવું કાંઈ નથી. આનો કોન્જ્યુગેટ બનાવો, આલ્કાઇન નો કોન્જ્યુગેટ બનાવશો, NaNH2 સ્ટ્રોંગ બેઝ નાખવો પડે. સ્ટ્રોંગ બેઝ આ એસિડિક હાઇડ્રોજન ને લઈ જાય. આપણે ઘણીવાર વાત કરી કે આ sp કાર્બન છે, અને sp કાર્બન હારેનો હાઇડ્રોજન એની મને હાલતું કેમ નથી? હા, આ sp કાર્બન એની હારેનો આ હાઇડ્રોજન. આ હાઇડ્રોજન જે છે નેચર વાઇઝ કેવો છે? એસિડિક. sp હારેનો હાઇડ્રોજન એસિડિક. એના NH2- લઈ જાય, એને લઈ જાય એટલે NH3 માં નીકળી ગયો. હવે જો તમે આ બની ગયો શું? ન્યુક્લિયોફાઇલ. એકવાર ન્યુક્લિયોફાઇલ બની જાય પછી મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ તમારી જેવી શ્રદ્ધા એ પ્રમાણે દાન ધર્માદો કરવાનો. અહીંયા આગળ ગમે એ તમે ઇલેક્ટ્રોફાઇલ લઈ લો, મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ જે લેવા હોય અને પછી અટેક કરી એટલે અહીંયા આગળ CH3 એની સાથે જોઈન્ટ થયો. આલ્કાઇન ની સ્ટેપ અપ રિએક્શન થઈ. સ્ટેપ અપ એટલે લાંબુ કરવાનું, સ્ટેપ ડાઉન એટલે નાનું કરવાનું. ઓલું ડીકાર્બોક્સિલેશન, કાર્બન ખેંચી જાય તો એ સ્ટેપ ડાઉન કહેવાય. આમાં કાર્બનની સંખ્યા વધી તો આ સ્ટેપ અપ કહેવાય. કાર્બન કાર્બન નવો બોન્ડ બને છે આમાં કમ્પલસરી, કાર્બન કાર્બન નવો બોન્ડ. હાલો ભાઈ, તમે એક કામ કરવાની રિએક્શન્સ લખી નાખો. આમાં ફરીથી મારે સેન્ટરના નામ લખવા પડશે. આ રિએક્શન્સ છે એ જોઈ લો, નામ લખી દઉં છું હું સેન્ટરના. હાલો, પેલો જવાબ આપશે અમદાવાદ સેન્ટર. પછી બીજો જવાબ કોણ આપશે? ભુજવાળા શાંત બેઠા છે, ચલો ભુજ, બરાબર છે. ત્રીજો જવાબ છે એ કોણ આપશે? મોડાસા. હવે તો યાર રાજકોટ ગુરુકુળ એક આન્સર તો આપતા જાવ કે નહીં? રાજકોટ ગુરુકુળ જોઈન્ટ થઈને પાછા નીકળી ગયા લાગે. હશે કઈક લાઈટ પ્રોબ્લેમ. ચાલો તો કોને આપણે ભારો આપીએ? કોઈ છે બીજું? અમરેલી, અમરેલી સેન્ટર. અહીંયા અમદાવાદ તો આમાં AM, આમાં AM, આખું લખી દઈએ અમરેલી. લાસ્ટ રિએક્શન અમરેલી વાળા, આ અમદાવાદ વાળા.
સર બોલો. N2I ફર્સ્ટમાં શું આવ્યું આન્સર આમાં? ચલો પેલા તો બરાબર છે, પેન્ટ ટુ વાઇન, બરાબર. આવી રીતે આન્સર આવવો જોઈએ. CH3 C ટ્રિપલ બોન્ડ C, અહીં આગળ ઇથાઇલ CH2 CH3 પેન્ટ ટુ વાઇન. રેડી છે, હાલો. પેલો જવાબ સાચો છે. સેકન્ડ આન્સર, સેકન્ડ પેન્ટ 139 પેન્ટ 138. હવે જે હું કહું છું એ સાંભળજો. આની અંદર બબ્બે એસિડિક હાઇડ્રોજન છે, આ બાજુય છે ને આ બાજુય છે. તો બે વાર રિએક્શન થઈ જાય મોટા ભાઈ, અને બે વાર એટલે કાંઈ મિથાઇલ ચોટાડવાનો. વન ઇક્વિવેલન્ટ નો લખેલું હોય ત્યાં સુધી નો કહેવાય. વન ઇક્વિવેલન્ટ લખે તો જ તમારે એક કાર્બન જોઈન્ટ કરવાનો. કાંઈ ન કીધું એટલે બધા ઉપાડી જ લેવાના. આની અંદર આન્સર, આનું IUPAC નામ શું થશે? 1 2 3 4 5 અને 6. હેક્ઝા એવું લખવું પડશે. હેક્ઝા 2 5 ડાયઆઇન એવું નામ થશે. હેક્ઝા 2 5 ડાયઆઇન. હા, મોડાસા. હાલો, મોડાસા સેન્ટર. પ્રોપિયોફિનોન તમારો આન્સર નથી પ્રોપર, પણ હવે કાંઈ વાંધો નહીં. અહીંથી પેલા C- બનાવો, એના મિથાઇલ ની હારે અટેક કરાવો. ચલો, મિથાઇલ ની હારે અટેક કરશે એટલે શું થશે? અહીંયા આગળ PH, અહીંયા આગળ છે એ ડબલ બોન્ડ, નહીં ટ્રિપલ બોન્ડ. અહીંયા આગળ C, અહીંયા પાછું CH3. તમે જે જવાબ હું પ્રોપિયોફિનોન એવું નામ આપેલું, હા તો સાચું છે. વાહ મારા વાહ, સરસ. લ્યો, આ Hg+2 આની અંદર નાખ્યો. Hg+2 શું કરશે? જ્યાં સ્ટેબલ કાર્બોકેટાઇન બને ત્યાં ડબલ બોન્ડ કરી દેવાનો. તમે જવાબ હાથે વિચારો કે કોઈ તમને કહી દીધું? આ જવાબ આવશે પ્રોપિયોફિનોન, સાચું છે. બધા હોશિયાર થઈ જાઓ. હાલો, અમરેલી સેન્ટર. બધાના સાચા આવ્યા છે એટલે તમારો સાચો જ આવવો જોઈએ. શું આવશે? બ્યુટેન. જોઈ લઈએ, ખબર નથી. આમાં આપણે નિયમ શું બનાવેલો હતો? તો કે ભાઈ જો અહીંયા એસિડિક છે, અહીંયા એસિડિક છે, બે ઉપાડો, બે એકવાર મિથાઇલ મિથાઇલ ચોટાડો. CH3 એકવાર CH3 અહીંયા આગળ. તો અહીંયા આગળ શું બની ગયું? બ્યુટાઇન. આ બી એટલે છે એ શું આવશે? બ્યુટાઇન. CH3 C ટ્રિપલ બોન્ડ C CH3 H2PD છે. હારે કાકો 3 નથી. કાકો 3 હોય તો આલ્કીન અટકી જાય. કાકો 3 નથી એટલે આમાં આન્સર આવી જશે બ્યુટેન. ચલો, રેડી છે. બધાના આન્સર પ્રોપર છે. કાલે 4th નંબરની રિએક્શન શીખશું, ગેબ્રિયલ થેલિમાઇડ સિન્થેસિસ. સ્ટેપ અપ સ્ટેપ ડાઉન બધી જાતની પ્રોસેસ છે આપણે જોઈ લીધી. બરાબર છે. અહીં સુધીને આપણે છે એ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીએ છીએ.